હેલો ફ્રેન્ડ્સ, મારું નામ સચિન મકવાણા છે. હું ઘણા સમયથી વિડીયો બનાવી શક્યો નથી, પરંતુ વાંધો નહીં, હવે ધીમે ધીમે ફરીથી બનાવવાનો વિડીયો શરૂ કર્યું છે. કારણ કે ટ્યુશનનો સમય અને મારું ખુદનું વાંચન ને બધું હોય છે, તો મેનેજ કરવામાં ઘણી તકલીફ પડે છે. તો પણ હવે જ્યારે જ્યારે સમય મળશે તો વિડીયો બનાવવાની કોશિશ કરીશ. બરાબર? તો ચલો, આપણે જ્યાં હતા કે ધોરણ 8 નું જે ચેપ્ટર નંબર 11 હતું, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. બરાબર? તો સમપ્રમાણ એટલે કે ઇંગ્લિશમાં કહું તો ડિરેક્ટ એન્ડ ઇનવર્સ પ્રપોર્શન. ઓકે, તો એમાં એક્સરસાઇઝ નંબર 11.1 એટલે ગુજરાતીમાં કહીએ તો સ્વાધ્યાય નંબર 11.1. બરાબર, 1 થી 4 નંબરના દાખલા મેં તમને ગણાવી દીધા હતા. તો આજના આ વિડીયોમાં જો શક્ય બનશે તો 5, 6 અને 7 ગણાવવાનો પ્રયત્ન કરીશ. 3 થાય તો ગણાવીશ, નહીં તો 2 દાખલા તો ગણાવવાની પૂરતી કોશિશ કરીશ. ઓકે, તો ચલો, લેટ્સ નોટ વેસ્ટ ધ ટાઈમ એન્ડ સ્ટાર્ટ લર્નિંગ એન્ડ ટીચિંગ. ચલો, લાઇટ્સ બાઇટ્સ ઓકે છે? 2 મિનિટ, હું એકવાર વિડીયો ચેક કરી લઉં. ઓકે, વિડીયો ચાલુ જ છે. જો વિડીયો બને એટલે યાદ આવે કે માર્કર તો લીધી નથી. 2 મિનિટ. ચલો, માર્કરમાં ઇંક હોય તો સારું છે. છે. ચલો, ચલો, તો તમારો 11મા સ્વાધ્યાય 11.1 નો 5મા નંબરનો દાખલો છે. તો એમાં એવું કીધું છે કે એક, પહેલા હું સવાલ વાંચીને સંભળાવું છું તમને, કે એક જીવાણુ એટલે કે બેક્ટેરિયાના ચિત્રને 50,000 ગણું મોટું કરતા, એટલે એની જે એનું કહેવાય ને કે જે કદ છે એના કરતા 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેમી થાય છે. કેટલી? 5 સેમી. જો આકૃતિમાં બતાવેલ છે તો આ ચિત્ર જીવાણુની વાસ્તવિક એટલે કે એની વાસ્તવિક લંબાઈ કેટલી હશે તે શોધવાની છે. કે 50,000 ગણું મોટું કરતા લંબાઈ 5 સેમી થાય તો પહેલું શું શોધવાની છે કે એની વાસ્તવિક લંબાઈ કેટલી હશે. અને એક જ સવાલમાં બીજું બી કીધું છે કે હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. બરાબર? જો તમે કોઈ પણ ગણિતનો દાખલો હોય તો પહેલા સવાલમાં તમારે બરાબર સમજવાની કોશિશ કરવાની. ના ખબર પડે તો 2-3 વાર એકવાર વાંચીને જોઈ લેવાનું અને પછી સમજી લેવાનું કે એક્ઝેક્ટલી તમને શું પૂછ્યું છે. બરાબર? નહીં તો પછી શું થાય કે પૂછ્યું કઈ હોય અને તમે ગાણિતિક ક્રિયા કંઈક બીજી કરી દો તો પછી શું થઈ જાય કે કંઈક તમારે બીજો જ જવાબ આવી જાય, અને જવાબ ના આવે તો કંઈક નવું જ થઈ જાય. બરાબર? ચલો, તો સવાલમાં જે કીધું છે કે ભાઈ ક્વેશ્ચન નંબર 5 છે, તો એમાં કે જ્યારે અહીંયા લખું છું મોટું કરતા અને અહીંયા લખું છું લંબાઈ ચેક કરું છું, સેમીમાં જ છે ને, સવાલમાં ચેક કરી લઉં છું. ઓકે, સેમીમાં જ છે. બરાબર? તો મોટું કરતા 5 સેમી થાય છે. બરાબર? સોરી, તો અહીંયા સેમી લખું છું, ખાલી સેમીમાં, લંબાઈ સેમીમાં અને અહીંયા મોટું કરતા. બરાબર? તો જ્યારે 50,000 ગણું મોટું કરું છું, ઓકે, કેટલા હજાર ગણું? 50,000 ગણું મોટું કરું છું તો ત્યારે એની લંબાઈ 5 સેમી હોય છે. બરાબર? તો એની વાસ્તવિક લંબાઈ એટલે કે જેની એકચ્યુઅલ સાઇઝ કેટલી હશે? એક જ હોય ને, કે 50,000 ગણું એને મોટું કર્યું છે. બરાબર? તો એની એકચ્યુઅલ સાઇઝ હોય ત્યારે એની લંબાઈ શું હશે? અને હું x ધારું છું. શું ધારું છું? x. બરાબર? એટલે આટલું આપણે કરીએ છીએ, પછી આપણે આગળ દાખલો કરીશું. બરાબર? આ છે એ સમપ્રમાણમાં છે. શેમાં છે? દાખલો સમપ્રમાણ એટલે કે ડિરેક્ટ પ્રપોર્શનમાં છે. ઓકે, તો જ્યારે જોઈએ કે જ્યારે 50,000 ગણું હોય છે, અહીંયા ગણાવું છું એટલે શું ના આવે તો પેલી બાજુ 50,000 ગણું કરું છું મોટું, ત્યારે એની લંબાઈ 5 સેમી હોય. બરાબર? તો એની વાસ્તવિક લંબાઈ એટલે કે જ્યારે વાસ્તવિક લંબાઈ જેટલું હોય
તો સોરી એમાં એવું છે કે જ્યારે 50,000 ગણું મોટું કરવામાં આવે છે તો એની લંબાઈ 5 સેમી હોય તો જ્યારે એનું વાસ્તવિક કદ હોય ત્યારે એની લંબાઈ કેટલી થાય બરાબર એ જ પ્રમાણે છે સવાલમાં એકવાર ફરીથી ચેક કરી લઉં છું ઓકે જો આકૃતિમાં તો જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી તો જ્યારે વાસ્તવિક કદ જેટલું હોય તો એની જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે આપણે લંબાઈ શોધવાની છે ઓકે તો આને હું x ધાર્યું એ પ્રમાણે અહીંયા હું x લખું છું બરાબર તો આમાં શું થશે ચોકડી ગુણાકાર તો 50,000 અને x નો ગુણાકાર કરું તો અહીંયા હું લખી શકું ડાયરેક્ટ 50,000 x શું લખી શકું 50,000 x ઓકે અહીંયા પણ સેમ જે પ્રમાણે કીધું એ પ્રમાણે 5 નો અને 1 નો ગુણાકાર કરીશ તો અહીંયા શું થઈ જશે 5 એકા 5 શું થશે 5 એકા 5 અને અહીંયા 50,000 નો x સાથે ગુણાકાર કર્યો તો 50,000 x થશે ઓકે તો અહીંયા પછી x લખું છું બરાબર 5 50,000 અહીંયા અંશમાં છે અહીંયા ક્યાં આવી જશે છેદમાં આવી જશે ક્યાં આવી જશે છેદમાં ઓકે ખબર પડી ને આ 5 તો અહીંયા અંશમાં જ રહ્યો પરંતુ અહીંયા અંશમાં હતા આ બાજુ ગયા તો છેદમાં હવે અહીંયા છે તો અહીંયા જુઓ 5 એકુ 5 થાય બરાબર પછી અહીંયા જુઓ 10,000 પંચા 50,000 થાય બરાબર 5 5 ગયા બરાબર તો x બરાબર અહીંયા અંશમાં મળે છે 1 અને છેદમાં મળે છે 10,000 કેટલા મળે છે 10,000 તો હવે છે ને અહીંયા પછી હવે ગણું છું અહીંયા ધ્યાન રાખજો ઓકે તો પછી છેદમાં 10,000 ઓકે 10,000 બચ્યા તો હવે x બરાબર અહીંયા જો 1 જે 10,000 હોય ને આ 10,000 તો તમે એને તમે 10 ની 4 ઘાત લખી શકો છો કારણ કે 1 ની પાછળ કેટલા મીંડા આવે છે 1 2 3 4 તો તમે 10,000 ને 10 ની 4 ઘાત તમે લખી શકો છો ઓકે તો આના x બરાબર એક તો m ના m પરંતુ આ 10 ની પ્લસ 4 ઘાત છે એને હું છેદમાંથી અંશમાં લઈ જઉં તો અહીંયા શું થઈ જાય 10 ની માઈનસ 4 ઘાત શું થઈ જાય 10 ની માઈનસ જ્યાં કોઈ પણ સંખ્યાની પ્લસ ઘાત હોય તો છેદમાંથી અંશમાં કે અંશમાંથી છેદમાં લઈ જાઓ તો એની નિશાની બદલાય શું થશે નિશાની બદલાશે ઓકે તો તમે જોઈ શકો છો તો અહીંયા x બરાબર હવે 10 ની માઈનસ 4 ઘાત એકા કેટલા થાય 10 ની માઈનસ 4 ઘાત એકા 10 ની માઈનસ 4 ઘાત સેમીમાં આ એની લંબાઈ થશે જ્યારે વાસ્તવિક કદ જેટલું હશે ત્યારે એની લંબાઈ 10 ની માઈનસ 4 ઘાત સેમી થશે બરાબર જો આ દાખલો મેં તમને એકવાર ફરીથી સમજાવી દઉં છું કે જ્યારે 50,000 ગણું મોટું કરવામાં આવ્યું હતું તો ત્યારે એની લંબાઈ 5 ગણી હતી તો જ્યારે વાસ્તવિક કદ જેટલી હતી તો એની લંબાઈ શોધવાની હતી તો એને તો જ્યારે 50,000 ગણું મોટું કરતા 5 સેમી હતી તો અહીંયા જો કે જ્યારે એક જેનું વાસ્તવિક કદ હતું તો એની સેમી કેટલી હતી એ પ્રમાણે સમપ્રમાણમાં લખ્યું ફરીથી શું કર્યું ચોકડી ગુણાકાર x તો 50,000 સાથે ગુણાકાર કર્યો તો 50,000 x થયો પછી અહીંયા 5 નો 1 સાથે ચોકડી ગુણાકાર કર્યો 5 એકા 5 થયો x અહીંયા એમને રવા દીધા 5 અહીંયા એમને રવા દીધા 50,000 અહીંયા અંશમાં હતા આ બાજુ ગયા છેદમાં આવી ગયા બરાબર તો અહીંયા 5 એકા 5 10,000 પંચા 50,000 બરાબર પછી 5 5 ગયા ઓકે તો અંશમાં 1 બચ્યો અને છેદમાં 10,000 બચ્યા પછી તમે જુઓ 1 ના છેદમાં 10 ની 4 ઘાત કારણ કે 1 ની પાછળ 4 મીંડા છે તો હું 10,000 ને 10 ની 4 ઘાત લખી શકું છું ઓકે તો x બરાબર 1 તો હતો જ અને 10 ની પ્લસ 4 ઘાત છેદમાંથી અંશમાં જાય તો માઈનસ 4 ઘાત થઈ જશે તો અહીંયા જો x બરાબર 10 ની માઈનસ 4 ઘાત સેમી કારણ કે 10 ની માઈનસ 4 ઘાત એકા 10 ની માઈનસ 4 ઘાત આ દાખલો તમારે પોઝ કરીને એકવાર લખવો હોય તો તમે લખી શકો છો બરાબર ચલો હજુ આ દાખલો પત્યો નથી હજુ એમાં આગળ પણ કીધું છે કે સવાલમાં એવું કીધેલું છે કે જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો એની લંબાઈ કેટલી થશે આ ઇરેઝ કરું છું આ પોઝ કરીને તમે લખવું હોય તો લખી શકો છો બરાબર ચલો તો બીજું કીધું છે કે જ્યારે હવે કે એ જે સવાલમાં કીધું એ પ્રમાણે કે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ
શોધો. બરાબર, તો એને પણ હું અહીંયા ડિમાર્કેટ કરી દઉં કે જ્યારે 20,000 ગણું હવે કરવામાં આવશે, બરાબર, તો એની લંબાઈ, હવે એને હું y નામ આપી દઉં છું. શું નામ આપી દઉં છું? y. બરાબર, પરંતુ મિત્રો આપણને તો ખબર જ છે કે જ્યારે 50,000 ગણું મોટું કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ 5 સેમી થતી હતી ને. બરાબર, આ દાખલો બી સમપ્રમાણમાં જ છે. બરાબર, તો જ્યારે 20,000 ગણું મોટું કરવામાં આવશે, આ બે છે હો, જ્યારે 20,000 ગણું મોટું કરવામાં આવશે તો એની લંબાઈ કેટલી થશે? તો અહીંયા મેં શું ધાર્યો? y ધાર્યો. શું ધાર્યો? y. ઓકે, સેમ અહીંયા ચોકડી ગુણાકાર 50,000 નો y સાથે ગુણાકાર કરું તો અહીંયા થશે 50,000 y. બરાબર, અહીંયા પણ ચોકડી ગુણાકાર 20 પંચા 100 થાય તો 20,000 પંચા 1 લાખ થાય. ગુણાકાર કરવો હોય તો તમે કરી શકો છો. 1 લાખ રૂપિયા થશે. y બરાબર અહીંયા તમે જોઈ શકો છો 1 લાખ અહીંયા m ના n અને 50,000 અહીંયા અંશમાં છે, અહીંયા ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. ક્યાં આવી જશે? છેદમાં. હવે તમને 5 નો ઘડિયો આવડે તો બાળ મિત્રો આ આવડે, કારણ કે 5 દુ 10 થાય, 50,000 દુ 1 લાખ થાય. શું થાય? 50,000 દુ 1 લાખ. 50,000 અને બીજા 50,000 કેટલા થઈ જશે? 1 લાખ થઈ જશે. બરાબર, તો y બરાબર અહીંયા મને મળ્યું 2 સેન્ટીમીટર. કેટલું મળ્યું? 2 સેન્ટીમીટર. આન્સર આવે ને આપણો. બરાબર, આ દાખલો બી આ તો સહેલો જ છે, એકવાર જોઈ લો તમે, અને સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લો, અને ત્યાં તમારે પોઝ કરીને લખવું હોય તો તમે લખી શકો છો. બરાબર, આઈ હોપ તમે સમજી ગયા હશો. તો હવે છઠ્ઠો દાખલો પણ શરૂઆત કરીએ છીએ. ઇરેઝ કરી દઉં છું. છોકરાઓએ પાણી વાળું બોર્ડ કર્યું છે તો અહીંયા ઇરેઝ થતું નથી. બાળકો મસ્તી કરે છે, અમુક નુકસાન પહોંચાડવાનું કામ અમુક બાળકો તો. ચલો વાંધો નહીં. ચલો તો પહેલા છઠ્ઠો સવાલ હું વાંચીને તમને સંભળાવું છું. એક વહાણની પ્રતિકૃતિ એટલે કે મોડલ માં તેના કુવા થંભની ઊંચાઈ 9 સેમી છે. કેટલી? 9 સેમી. એક વાહનની પ્રતિકૃતિ એટલે કે એક મોડલ હોય છે, એમાં તેના કુવા થંભ એટલે કે માસ્ટની ઊંચાઈ 9 સેમી છે, અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. કેટલી? 12 મીટર. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય, બરાબર, તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો. બરાબર, જે મોડલમાં છે એ સેમીમાં આપેલું છે, અને જે ઊંચાઈમાં છે એ શેમાં આપેલું છે? મીટરમાં આપેલું છે. શેમાં આપેલું છે? મીટરમાં. ઓકે, તો હવે હું તમને ક્વેશ્ચન નંબર 6 છે વાંચવાનું શરૂ કરું છું. અહીંયા ઊંચાઈ છે એ છે સેમીમાં, અને અહીંયા છે વાસ્તવિક ઊંચાઈ. વાસ્તવિક ઊંચાઈ એ છે મીટરમાં. શેમાં છે? મીટરમાં. તો અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું એ પ્રમાણે કે અહીંયા જ્યારે મોડલમાં 9 સેમી હોય છે તો વાસ્તવિક ઊંચાઈ કેટલી હોય છે? 12 મીટર. મોડલમાં જ્યારે 9 સેમી ઊંચાઈ હોય છે તો વાસ્તવિકમાં 12 મીટર હોય છે. બરાબર, પછી જેમ કહ્યું કે જ્યારે વહાણની વાસ્તવિક લંબાઈ 28 મીટર હોય તો મોડલની લંબાઈ શોધો. બરાબર, હવે આને હું x ધારું છું. શું ધારું છું? x. હું એવું નહીં બાળકો કે અહીંયા હું x લઉં તો તમારે બી x લેવાનું. તમારે જે લેવું હોય એ તમે લઈ શકો છો. a b c d. પણ હા, એવું નહીં પછી કક્કો ને બધું નહીં લખી દેવાનું. આપણે x abcd માંથી લો તો સારું. બરાબર, પછી હવે જો આ બી સમપ્રમાણમાં જ છે. તો જ્યારે 9 સેમી મોડલની ઊંચાઈ હોય તો વાસ્તવિક ઊંચાઈ 12 થાય છે. તો અહીંયા જ્યારે વાસ્તવિક ઊંચાઈ 28 મીટર હોય તો કેટલા સેમી થાય? અને મેં શું ધાર્યું છે? x ધાર્યું છે. શું ધાર્યું છે? x. ઓકે, તો અહીંયા સેમ તમારે જે પ્રમાણે ચોકડી ગુણાકાર થતો હોય એ પ્રમાણે કરી દેવાનો. અહીંયા 12 ગુણ્યા x કરું તો અહીંયા કેટલા થઈ જશે? 12x. કેટલા થઈ જશે? 12x. ઓકે, 9 28 અહીંયા છેદમાં છે, અહીંયા આવી જશે અંશમાં. ઓકે, 28 નો ઘડિયો ના આવડતો હોય તો વાંધો નહીં, 28 ગુણ્યા 9
ફરી જ નાખવાના. 9 × 8 = 72 નો બગડો વધી પડી 7. 9 દુ 18, 18 ને 7 કેટલા થશે? 25. તો 252 થશે. ઓકે, તો અહીંયા 252 તમારે લખી દે. તો એવું ના કરવું હોય તો તમારે જો ગુણાકાર બી ના આવડે તો ગુણાકાર બી ના કરવો હોય તો કઈ જરૂર છે નહીં. જો 9 × 28, આ 12 અહીંયા અંશમાં છે, અહીંયા લાવી દો છેદમાં, બરાબર. અને અહીંયા x બચ્યો. પેલો 28 નો ઘડીઓ ગણવા જઈએ ને આપણે ખાલી ખોટું શું કે દાખલામાં પ્રોબ્લેમ થઈ જાય. એના કરતા અહીંયા છેદ ઉડાડવા સારા. કે અહીંયા જો 3 ચોક 12, બરાબર. પછી અહીંયા જો 3 તરી 9, બરાબર. પછી એ જોવાનું કે હવે 28 તરી તો આ થઈ જાય ફટાફટ. 28 3 × 8 24 તો ચોકડો વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 કેટલા થઈ જશે? 8. તો અહીંયા આયા 84 છેદમાં બચ્યા 4 ભાગ્યા x, બરાબર. તો 84 ભાગ્યા 4 કરી દેવાનું. અહીંયા 84 ભાગ્યા 4, 4 દુ કેટલા થશે? 8. જે બાળકોને ભાગાકાર ના આવડતા હોય એ બી મેં તમને કીધું હતું કે જ્યારે દાખલાઓ ગણાઈશ તો ભાગાકાર ગુણાકારની ક્રિયાઓ આવશે તો હું તમને શીખવાડતો રહીશ, બરાબર. તો ભાગાકાર પણ શીખી લેજો જેને ના આવડતા હોય. 4 દુ 8, 8 માંથી 8 જશે તો 0, 4 અહીંયા નીચે ઉતાર્યા, 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0, બરાબર. તો આન્સર શું આવ્યો? 21. શું આવ્યો? 21. તો અહીંયા x બરાબર અહીંયા હું લખી શકું છું 21 સેમી. કેટલા? 21 સેમી. તો આવી રહ્યો આન્સર. એકવાર આ દાખલો જોઈ લો. હું થોડો સાઈડમાં આવી જાઉં છું. ઓકે, અહીંયા થોડું લાઇટિંગ આવે છે તો અહીંયા 9 લખેલા છે, ધ્યાન રાખજો. અહીંયા 9 લખેલા છે, હા ને. કારણ કે શું છે કે એક્સ્ટ્રા લાઇટ કરાઈ છે પરંતુ શું છે ખાલી ટીંગાડી દીધી છે, બરાબર, ફિક્સ કરી નથી. ઓકે, ચલો. તો આઈ હોપ તમે દાખલો ગણી દીધો હશે, બરાબર. તો જો આ દાખલામાં તમારે શું કરવાનું છે કે 2-3 વાર પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કર્યા બાદ પણ જો દાખલામાં તમને ખબર ન પડે તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારો જે પણ ક્વેશ્ચન હોય એ તમે પૂછી શકો છો, બરાબર. તો જેથી કરીને મને જ્યારે પણ સમય મળશે તો હું શું કરીશ કે તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાનું કોશિશ કરીશ. અને થેન્ક યુ. જો મારો વિડીયો જો તમે આટલા સુધી જોયો હોય તો તમારો આભાર. અને જો એક વાત હું કહી દઉં છું કે બિઝી શેડ્યુલ છે અને હવે શું છે કે હવે આગળ હવે 9મું 10મું ધોરણ પણ શરૂ કરું છું ટ્યુશન માટે. અત્યાર સુધી શું હતું કે પ્રાઇમરી લેવલ 1 થી 8 સુધી ભણાવતો હતો, બરાબર. પરંતુ હવે શું છે કે 9મું 10મું શરૂ કરું છું તો હવે બિલકુલ કે મને બહુ ઓછો વિડીયો બનાવવાનો સમય મળે છે. પરંતુ જ્યારે પણ સમય મળશે તો ના તો પૈસા કમાવાની કઈ ઈચ્છાથી તો નહીં, પરંતુ એક ભારતના એક જાગૃત નાગરિક તરીકે સેવા ભાવ તરીકે હું મારાથી બનતો પ્રયાસ કરીશ કે જેથી કરીને જે બાળકોને સુવિધા નથી મળતી એ પણ થોડું ઘણું શીખી શકીશ. અને જો મારા વિડીયો તમને ગમ્યો હોય તો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો જે હોય, બરાબર, એમને પણ શેર કરજો. ઓકે, તો જય હિન્દ, જય ભારત. અને જો મારી યુટ્યુબ ચેનલનું નામ સચિન મકવાણા છે તો એ ચેનલને પણ મેક શ્યોર કરજો કે સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત. મળીએ આગલા વિડીયોમાં. ઓકે.